જાનો મારી રોવા લાગી ગઈ ટપ ટપ લાગી ગઈ તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોસમની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોઈએ ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં આવી રીતે તમારે એલાઇડ મોસમ ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને અહીંયા પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે ક્લિક કરશો એટલે તમને અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કર્યું હશે એ જોવા મળશે. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા આ વાળું આઇકન જોવા મળે છે, એના પર આપણે ક્લિક કરી દેવાનું. અહીંયા તો અહીંયા આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી રીતે આવી જાય મિત્રો. તો એના પર ક્લિક કરી લેવાનું. તો અહીંયા મિત્રો આપણે ગેલેરી ખુલી જાય, તો અહીંયાથી આપણા એક મનપસંદનો ફોટો લઈ લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક ફોટો લઈ લઈએ મિત્રો. તો તમે પણ તમારા મનપસંદનો એક ફોટો લઈ લેજો મિત્રો. તો મિત્રો અમે આ વાળો ફોટો સિલેક્ટ કરી લીધો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોવા મળે છે ઉપર, એના ઉપર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા આ વાળું 5મા નંબરનો ઇન્ટરફેસ જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું. સોંગની લાસ્ટમાં આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. ક્લિક કરીશું એટલે આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી મિત્રો આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી આવી રીતે અને આવી રીતે ફોટાને ખસેડી લાવવાનો મિત્રો, કે જ્યાં સુધી તમારું સોંગ છે ત્યાં સુધી આપણે આવી રીતે અહીંયા ખસેડી અને લાવે અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ વાળું આઇકન જોવા મળે છે ઉપર, એના ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા બાદ મિત્રો આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે અહીંયા થોડી રાહ જોવી પડશે મિત્રો. તો મિત્રો આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો તમારે ડાઉનલોડના આઇકનની પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.